હાય મિત્રો, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ અને મહાદેવ હર. તો ચાલો આપણે આવી ગયા છીએ અને આપણે છે ને પ્રાકૃતિક ખેતીનું ટી શર્ટ પહેરી લીધું છે. ખાલી ટી શર્ટ પહેર્યું એટલું જ નહીં, આપણે પણ આ જ ખેતી કરીએ હો, ગાય આધારિત. તો એમાં આપણે એક ભાઈની મુલાકાતે આવેલા એક વાડીએ. એ લોકો અને જીવાત આવે તો પેસ્ટિસાઇડ નહીં પણ ખાટી છાશથી કંટ્રોલ લે છે. એવી જ રીતે યુરિયા અને ડીએપી જેવા ખાતરની બદલે આ જીવામૃતથી કામ લે છે. તો એ ખાલી પ્રાકૃતિક ખેતી કરે એટલું જ નહીં, પણ આજુબાજુના ખેડૂત મિત્રોને એના વિશેની તાલીમ પણ આપે છે. તો જો આ આપણે છે ઘન જીવામૃત કઈ રીતના બનાવવું. અહીંયા અનાજ, કઠોળ, દાળ, શાકભાજી અને ફળ ફૂલથી લઈ અને હળદર જેવા મસાલા પણ પ્રાકૃતિક રીતના એટલે કે ગાય આધારિત ખેતી દ્વારા જ બનાવવામાં આવે છે. અને બધા પાક કેમિકલ મુક્ત તૈયાર કરે છે. તો બધા ખેડૂત આવી ખેતી કરે અને દેશ સ્વસ્થ રહે.